પરાજો મારો તૈયાર. હવે જાન જોડીએ ને એટલી જ વાર. કન્યા હોય તો કેજો. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારી મજબૂરી એવી છે ને કે ધારા હુતી ને એટલે મારે તમને કેવું પડ્યું સાહેબ, ને હું હળી કાઢતી લઈ આવું છે ને. વડા બનાવવાના બાકી છે તો ગરમા ગરમ બીજું કુકડું હવે નહીં ખાવે. ધરા નો ચખાડતી તો બહુ સારા બનાવ્યા છે. અરે વારે વાહ, હું મસાલો ભર્યો પણ એક ખાઈ એટલે એમ થાય કે ખાધા જ રાખીએ નહીં. તને તારી માએ કઈ શીખવાડ્યું કે મારે જ કહેવાનું કે મેં જ શીખવાડ્યું? તમારે તો પૂછવાનું જ નહીં રહે. બાજરાઈ નો થાય. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે ને. ટાઈમ થયો છે સવાર 9 વાગ્યાનો ને અમારા માનવભાઈ અત્યારમાં જો બેસી ગયા છે કપડામાં પ્રેસ કરવા. ભાઈ જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી માતાજી. કૃષ્ણ, જય માતાજી. સાહેબ હમણાં દુકાને ગયા, એક વિડીયોને એન્ડ કર્યો ને આપણે બીજાની શરૂઆત અહીંથી જ કરી છે. તો હાલો જોઈએ આગળ આગળ અમારો આજનો આ દિવસ બોલો, બે કેવો વિડિયો જાય. થઈ ગયા. મારે હજી શર્ટમાં પ્રેસ ચાલુ મનોને સટમાં પ્રેસ ન થાય પણ ઈ બહુ મજા આવે જો. આ તો કેટલી વાર લાગે છે? થેલામાં ભર્યું હોય ને એટલે ઘડી આગા પાછી થઈ જાય. નો મેળા મારું હાલે ને તો હું તો હાથમાં હેંગરમાં લઈ આવું કપડા. મારું હાલે ને તો હું તને હેંગરમાં ટીંગાર દઉં એટલે આમ સીધો ને સીધો રહે એટલે કપડામાં ઘડી જ ન પડે. એટલે જ માનવ છે ને વધારે પડતા છે ને નાઇટ ડ્રેસ જ પહેરે. હા, કઈ ઈ વાત છે. tension જ મને નહીં. પછી કરતલી વાળા તો પહેરવા તો વ્યવસ્થિત પહેરવા, બાકી નાઈટ ડ્રેસ પહેરવો. હા, એને પાછું બધું પરફેક્ટ જોઈએ. કપડા, બૂટ, પછી મોજા, ઈ આખું પાછું કઈ ન નહીં થવું જોઈએ. જોઈએ. આ અંદર કાઢીને જ રાખ્યા. આ મોજા એના પાછળ તારા બૂટ પડ્યા. હા, આ બૂટ તો જો. જોજે હો. હા, આજ બૂટ બદલી ગયા. કાલે બીજા બૂટ? હતા, આજે બીજા તો છે. પછી 5 જોડી તો માનો બૂટ લઈ આવ્યો બાપા. 5 દિવસના 5 મારી પાસે જોડી. ચપ્પલ નથી તો હવે શું કરે ગરીબ જો માણસ? મારા દીકરા પાસે ચપ્પલ નથી, કાલ માપ દઈએ. આ તો કઈ આ એક ઝટકે લીધેલા નથી. આ 3-4 વર્ષમાં રહેતા રહેતા ભેગા કર્યા છે. એક જોડી ફોર્મલ, બીજા જોડી ફોર્મલ, સ્પોર્ટ્સ એક જ છે ખાલી. હું આયા પૈસાની કરકસર કરું. મારા હોનું તો ભેગું કરે, વર્ષમાં એકવાર ચાંદી ભેગું લીધેલા જ કરે. બૂટ છે આ બધાય. મારો છોકરો બૂટ ભેગા કરે છે. બૂટ, કપડા. હાલો હાલો, તો તમારા ઘરમાં કોણ આવું છે? કોઈ નહીં હોય. ભેગા કરે. આવું ખુશી તો અમારા કોઈ નહીં. ઘરમાં બધાય છે ને આ બધાય અલગ જ છે. એક થી એક ચડ્યા હતા. મારા પપ્પાને બૂટ પહેરવા નથી ગમતા. હા, માનવને બૂટનો શોખ છે. મને છે ને કંકોત્રી નું કલેક્શન વધારે ગમે. હું કંકોત્રી ભેગી કરું. પ્લસ મને છે ને સોનું ચાંદી ભેગું કરવાનો શોખ છે. ગમે એવી ડિઝાઇન હોય હું લઈને રાખું ને મને પહેરવું ગમે. જોકે હરેક લેડીઝ ને સોનું ગમતું જ હોય, એમાં કોઈ મોટી વાત નથી કા માનવ? પણ મને થોડુંક એક્સ્ટ્રા ગમે. મને પહેરવું ન ગમે પણ મને ભેગું કરવું ગમે. કે હોય તો કામ આવશે, હોય તો કામ આવશે. ખરેખર કામે આવે. કેમ કે સોનું છે ને એ આપણો એક મોટો ભાઈ છે. કોઈ જવાબ ન દે ને તેથી સોનું અડધી રાતે જવાબ દે એટલે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો હાલો, દિવસની શરૂઆત કઈ કવી થઈ છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હવે જોઈએ. મને એમ છે કે ત્રીજો વિડીયો ચાલુ નહીં કરવો પડે ને, 2 ના વિડીયો થઈ ગયો. હવે એક જ સાઈડ બાકી, હવે પેન્ટ બાકી. હાલો મળ્યા. સ્પ્રે થી નાયો કે હું એટલી સુગંધ આવે. હાલો, અમારા માનવભાઈ થઈ ગયા છે મસ્ત એવા તૈયાર. જો વરાજો મારો તૈયાર. હવે જાન જોડીએ ને એટલી જ વાર. કન્યા હોય તો કેજો. હા, હવે માનવભાઈ જાય છે દુકાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, દઈ દો. હાલો હાલો ફ્રેન્ડ, તો ઘણા દિવસ પછી અમારા બા જ આવ્યા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાનપુરમાં હાવ હડતાલ ધબડક. ઈશારામાં સમજાવવું પડે ને અત્યારે મારે જોર જોરથી બોલવું પડે તો સંભળાય. દવા ચાલુ છે. હપ્તા પ્રમદી હું લઈને આવી. દવા ચાલુ છે. મીટર લઈ લેવું? પ્રમદી હું 4 વાગે 5 વાગ્યા નથી 6 વાગે વાળો આવ્યો. મીટર 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 કાંઈ નથી લેવો મારે. ના રે ના, મીટર ધંધો કોણ કરે? ખોટા કાંઈ ખર્ચા કરવા જ નથી. કાંઈ ખાઈ પીને મજા કરવાની. તે ભગવાન દે. ભગવાન દે. ભગવાન દે ને બીજું કોઈ જ નહીં. સારું હાલો. બા કે એમ બીજું હું, આપણું તો હાલશે નહીં. અને શાકભાજી લઈને સાહેબ આવે છે. હું આવે શાકભાજી જોઈએ. હો હો, તમારે મને અવાજ ન કરાય છે. હું થેલી ઉપાડવા આવત. મારા ઘરવાળાને કળ ભાંગી ગઈ બટેટા ઉપાડીને. હવે તમને ગણાઈ દો. હા, નથી ગણાવવું બાપા. કોની સિંગ ને વાલ. બરાબર. આમાં મેથી હોય છે. મેથી, પોદીનો ને ધાણા ભાજી, 10 રૂપિયાની પાણી ટમેટા, ચીપડા, મરચા ને ટીંડોળા. આમાં શાક હું આવ્યું ઈ કયો મને. શાકમાં ગુવાર આવ્યું. બધું મેં મગાવ્યું હોય હું ને આવે હું. આ મારી મજબૂરી એવી છે ને કે ધારા હુતી ને એટલે મારે તમને કેવું પડ્યું સાહેબ, ને હું હળી કાઢતી લઈ આવું. હાલો, જો
હવે માનવ માટે શું આવ્યું એ જોઈએ. એના હાટુ ફ્રૂટ લેવાનું આ જ હતું. તમારે રવો રવો. સત્યનારાયણ ભગવાનની પ્રસાદી. હા બસ એમાં ક્યાં અમારે ઘટે કઈ. કેળા, સફરજન, જામફળ, ને સીતાફળ. સરસ લ્યો. ડાયા બહુ ડાયા. આમાં નાના. બે કાંઈ જલ્દી પડી જાય ભાઈ. સરસ લ્યો. એક ફરી બાથરૂમથી તો ખબર હે ને? તમે નતા લઈ આવ્યા. મને બહુ ભાવે ને તમે લઈ આવ્યા નતા એટલે. હા. એટલે આજે આપણે હવારમાં કકરાટ કાઢી લીધો. અને હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. સાહેબ ને માનવ દુકાનેથી આવી ગયા છે ને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો હાલો આવી જાઓ બધાય બપોરા કરવા. ને આજે બપોરામાં છે ગુવાર બટેટાનું શાક, દાળ, ભાત, રોટલી, હળદર ચીબડાનું કાચું, પાપડ અને દહીં, છાશ. તો આવું છે કંઈક આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધાય બપોરા કરવા. બપોરા કરી લઈએ ને પછી મળીએ. ને અમારા ધારાબેન ને હમણાં સવારથી. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના નાસ્તો અને જમવાનું હતું ભેગું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારા છે ને 12 વાગ્યા પછી ઉઠી હો. ક્યાં કઈ વાંધો નહીં, આરામ થઈ ગયો ને બેન. હવે બપોર ઉફડાવજે. કઈ નહીં બપોર નો હોય ક્યાં બેન. હા હવે રમશે ઈ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:30 ને 5 નો. અને સાહેબ ને માનવભાઈ દુકાનેથી બસ હમણાં આવ્યા. અને ધરાથી ચખાડે બોલો. હા અને જો ફટાકડાની ખરીદી થઈ ગઈ ને અમારા ધારાબેન તો એકદમ ખુશ થઈ ગયા. અને પપ લઈને બેસી ગઈ ફોડવા. બેન અત્યારે જબલામાં રહેવા દે દીકરા, તારે જ ફોડવાના છે એ બધા. અને માનવે આવીને સીધું હાથ પગ ધોઈને જો ઘૂઘરા કચોરીનું કામ ઉપાડ્યું છે. હવે આવડી ગયા નહીં. હવે એમ થાય કે એક ખાધું પછી બીજું ખાવાનું મન થાય. 1 કિલોનો ઓર્ડર દઉં તારા. મેં આજ વખતે બીજી વાર ઘૂઘરા બનાવ્યા. હું જો બતાવું, આગળ તો તમારે એને શેર કર્યું. આમ થાકીને કે થઈ જાય. જો આ પાછા મેં એટલા બનાવ્યા. અત્યારે રવા દે એટલા દીકરા, જમવું છે બનાવ્યા આપણે. ખવાઈ ગયા. અને કચોરી તો બસ આટલી જ બનાવી, વધારે નથી બનાવી. કેમ કે હવે છે ને કેપેસિટી પૂરી થઈ ગઈ, બેટરી લો થવા માંડી. પડવું આવશે ને તો મને એમ છે કે હું પડી જાય આડી. એવી હાલત છે. હજી અત્યારે જો રસોઈ બનાવવાની બાકી છે. કહ્યું ને હજી ખૂટી જાય તો ન બનાવતી. અન્ય તો અહીંયા ફટાકડાની દુકાન ખોલી. આ સારું છે કે આપણે ફટાકડાનો સ્ટોલ હવે નથી કરતા સાહેબ. નહીતર એને ડબ્બામાં ભરતા વાગડી ભેજા મારીની. જો તારા માપના દરવાજા નથી અમારા ઘરમાં. માનવ, આપણે જયારે ફટાકડાનો સ્ટોલ કરતા ત્યારે ધારાવત તો શું થતા? તો આખી રેકડી ભરી આવત ને ફટાકડાની. હા, પપ્પા મારે આ જોઈએ, પપ્પા મારે ઓલું જોઈએ. નહીં સાહેબ, જે આટલી ફટાકડા ના પાડતા એટલા લે. હે કે આમાં ધારાનું તારું શું બોલ? કાઈ એમાં શું છે? અમારા માટે તું હજી ધારા જેવડો જ છે. નહીં, ધમાકા નથી કરવા. આપણે શેરીમાં જગ્યા નથી. એટલા આમાં ફટાકડા છે. એના હાટુ ખાલી વીઆઈપી બમાવ્યા ને 5 થેલી ઈઆરડી ની થેલી હતી ને હારામાં લી એટલે 5 થેલી ઈ લેતા. બાકી આ ફૂલજર ઝાડવા ને ચકેડી એવું. પણ જમીને દીકરા જમીન હવે ફોડવા તારે જ કરવા છે. કોઈ નહીં ફોડે આમાં, કોઈ નહીં ફોડે. જો નીકળી ગઈ. કાંડા પાછા દેતા ઓલાય. જમીન કરજે, જમીન નિરાતે પછી ઉપાધિ નેલ ભરલે મારો દીકરો. તો સારું હાલો, હજી મારે છે ને વડા બનાવવાના બાકી છે. તો ગરમા ગરમ બહુ સારા બનાવ્યા છે. વારે વાહ, હું મસાલો ભર્યો પણ એક ખાઈ એટલે એમ થાય કે ખાધા જ રાખીએ નહીં. ઘૂઘરામાં નકટી ચીજ છે. મસાલો ભર્યો હોય ભરીને પણ આહા મેં જ ભર્યો. આજ માનવે છે ને ઘૂઘરા છે ને વારવા લાગ્યા. તો મારી પાસે કટોકટી ટાઈમ હતો એટલે મેં કીધું ભાઈ મને 10 મિનિટ મદદ કરાય, હું પૂરી વણતી જાઉં. તું છે ને ઘૂઘરામાં આ મસાલો ભરતો જાય ને તો ફટાફટ થઈ જાય. કેમ કે કાંગરી વારવાનો ટાઈમ ન હોય એટલે જે ઘૂઘરાનું મોલ્ડ આવે ને એમાં જ બનાવ્યા છે. કોઈ મસ્ત બન્યા.
હા ને ગયા વર્ષે હું દિવાળીએ જયપુર હતો બરોબર, અહીંયા નહોતો એટલે આ 2 વર્ષનું તો હાટું વારે. માની લેતું. તારા ઘૂઘરા ને કચોરી વગર દિવાળીએ મને મેળ ન આવે. ફટાકડા જોઈએ અને ઘૂઘરા કચોરી જોઈએ. સાચું કહું ને, મને ઘૂઘરા બહુ ભાવે. દૂધ પાક, ઘૂઘરા કચોરી. ના ના પડાય. તમને તો પાણા દે પાકી ઘરના તોય હાલે, બધું હાલે, પણ આ પો ખાવા કા એમ તો મને બીજું બધું કઈ આવે, પણ બે વસ્તુ દિવાળીની સ્પેશિયલ માનવની છે, ફેવરેટ. તહેવાર પ્રમાણે તારી બધી અમુક વસ્તુ હોય ગઈ હોય, ટાણે યાદ આવે. પિતા હાય તમને ગુલેરી યાદ આવે. તો કોણ ધક્કા ખાય ખાવા? પછી ખેર ને દિવસે દૂધ પાક. યાદ આવે જ ને. હવે જો તમારે અમદાવાદ લેતો જજો. પૂરી, હે આઈટમ આઈટમની તીખી ગઈ પૂરી, અને વાનવા વાનવા, જીરા પૂરી, સવારના પૂરમાં નાસ્તામાં. હાલો ભાઈ, હવે જો હું થોડીક વાર એ ઝાડવા હે દીકરા. કેટલું ને કેટલી લિસ્ટ તમને આપી દે ખાવાની, મોટા અને મોટા પછી જાય. સાંભળીને તમને છે ને મોઢામાં પાણી આવશે ને તમને બનાવવાનું મન થાય. નહીતર મારે તો બનાવવું જ પડશે. તમે બનાવશો કે નહીં બનાવો, મારે તો વારો ચડી જાય આ બનાવવાનો કે બનાવવું પડશે, બરાબર ને? તો હાલો હવે છે ને મોટા મોટા થયા. ઓલા જીનકા જીનકા તો કેવી મજા આવે. તે હજી તું જેકો જ છે, મોટો ક્યાં છે? મા બાપ માટે સંતાન કદાચ 100 વર્ષનું થાય ને તો એના માટે નાનું જ રહે, એ કોઈ દી મોટું જ ન થાય. દિલ તો બચ્ચા હે જી. બેઠી થાઓ ને. આપણે કઈ વાંધો નહીં, મારા હાથ પગ હાલે ને ત્યાં લગી તો હું છે ને તમને બાપ દીકરા બેયને તહેવારમાં હારું હારું કરીને રાંધીને ખવડાવી. આમ તો કાયમી હારું જ બનાવીને ખવડાવું, પણ તમારો તહેવાર છે ને હવે કામ કરો. ઓલા વગર નો નહીં જાય. હા આ વેલા લગન કરી લઉં હું. પછી એટલે તો જ્યાં સુધી આમ તારે થોડીક આમ થોડી યાદ શક્તિ તારી હજી ગઈ નથી, તારી હા, ઉંમર શીખવાડ નથી, દો. ત્યાં સુધી શીખવાડ દે તું. 4-5 શીખવાડી તો દઉં, ક્લાસ કરીને શીખવાડી દઉં, પણ હથરોટી નો સવાલ છે. ઈ તો ઈ તારે હાથ અડે ને તો કહે ને કે અમુક વસ્તુ માણસ છે ને ધૂળ ને ધાન કરે ને અમુક ધાન ને ધૂળ કરે, ફેર એટલો છે. હથરોટી નો સવાલ છે. હાથ ઓનાના તમે ઘી તેલ મોણ નાખો બધું કરો, પણ હવે એ સ્વાદ ન આવે તો ન જ આવે, બરાબર ને? નસીબ. જે પણ તો જેને યાર તો થોડું ઘણું શીખવાડી તો હોય જ ને. ટ્રાય કરશું, નીચી બમ છે ઈ. ટ્રાય કરશું. આપણે હગાઈ કરીને લઈ આવીએ પછી જાઓ ને એમ કહી દે કે અમારે નથી લગ્ન કરવા નાખો. આને તો ઓલી કઈ સ્ત્રી જોઈએ? આ સ્ત્રી એક તો મને એના અટપટા નામ ભૂલાય છે. અરે એમ નહીં, 2 વર્ષ હગાઈ રાખશું એમ. કઈક તું ન્યા આટો મારવા જા, કઈક ઈ આટો મારવા આવે, એમ કરતા કરતા શીખવાડ દેવા. એટલે પછી મારે કહેવાનું પછી આ પોઈન્ટ તો નહીં કહેવાનો રહે ને કે તને તારી માએ કઈ શીખવાડ્યું કે હા. મારે જ કહેવાનું ને કે મેં જ શીખવાડ્યું. તમારે તો પૂછવાનું જ નહીં રહે. બાદરાઈ નો થાય. અત્યારે કકરાટ નીકળે છે ને તૈન વાત થઈ, પણ અત્યારે અગાઉથી નક્કી કરી લીધું. અને આ માનવના વરદી પછી 2 વર્ષ પછી અમે લગ્ન કરશું, હકપણ કરશું ને ત્યારે જો માનવની વહુ આ વિડીયો જોવે ને ત્યારે આ હાય શું રિએક્શન અત્યારે જોતી હોય તો. એ એમ કહેવાય. એ વાત સાચી તારીખ. અત્યારે જોતી હોય તો આપણે થોડી ખબર છે, કેમ કે લેખ તો ઉપરથી લખાઈને આવ્યા હોય, એમાં તો કોઈ મેક ન મારી શકે. અહીં છે જો ક્યાંય પણ હોય ખૂણે ખચકે તું બેઠી હોય અમારે. કોમેન્ટ ન કરતી. મને જાણ ન કરતી કે હું તારી ઘરવાળી થવાની. નહીં, બીજા બધાને જાણ ન કરતા, મને પર્સનલી જાણ કરતા. હા ઇન્સ્ટામાં ઘરમાં ફોડે. એ બેન રેવા દે. આ તમે તો 3 થઈને મને દિવાળીમાં ગાંડી કરી દેવો. હાલો હવે હું ગરમા ગરમ વડા ઉતારું. જે કુકડું ખાઈ લો. હવે કે તો બેસી જાય સાહેબ. હવે બેહી જા. તો આ મહેમાનને તો મારે ખાલી કહેવાનું જે આવશે એમ કહે કે આ અંજુબેને તો આ બનાવ્યું ઓલું બનાવ્યું, પણ અમને તો નાસ્તાની સલાહ ન કરી. પણ વાહે વધે તો નાસ્તાની સલાહ કરો, નહીં તો હું સલાહ કરું. અનાનસ ખાઈ લે, મને ભૂખ લાગી ગઈ છે. હા ખાઈ લે. આ ભૂખું નહીં એટલું રહેવાનું. ખાય પણ આમાં જાય ક્યાં એ ખબર નથી પડતી. ભૂખું નહીં રહેવાનું. ભૂખ એટલે આમ શરીરમાં લાગવું જોઈએ. કારણ કે થોડીક ભૂખ લાગી હતી તે ભૂખ દાઢે ખાધી લાગે તો ને ભૂખ તો લાગી. ખાય અમે, બાકી ન ખાય નહીં. હાલો હવે એની લપ નહીં ખૂટે. મારે હવે વડા બનાવવાના છે, અને જો વડાનું મેં સવારે ભાઈ વાહ. ડબલ નથી ખુલતો માનો. ખાવામાં નહીં ભાઈ. જો લાય સરસ એવો હમણાં હાથો આવી ગયો છે. હાલો હવે આમાં મરચાં કટકીને ધાણા નાખી અને તૈયાર કરી લઈએ, અને પછી ગરમા ગરમ વડા ઉતારીએ, અને બપોરનું થોડુંક પડ્યું એ ખાઈ લેવાનું, બરાબર ને? ગરમ ગરમ થોડીક- વડા. થોડીક ચા આના ભેગી બનાવી ચટણી તો હોય નહીં. ચા ને વડા. મારા ગરહુંડીમાં છે ને 2 ટીપા ચા પાયેલા છે પોતે. મારા હાટું. બનાવે છે ને એકાદ થોડીક મારા હાટું બનાવી દે. હાલો તો લાય હું બનાવી દઉં. શું બનાવી દે? ચા બનાવી દઉં. વડા હોય ખાઈ હું તો જાઉં. કહું વડા બનાવે. હું તો કે આય ભજીયા હા હું વડા શેકતો જવા. શેકવાના હોય, તરવાના હોય. ખોટા ખોટા ખબર છે કે જે વસ્તુ બનવાની જ નથી, આપણે આવડતું જ નથી, એમાં જહ લઈ. હાલો ન્યા કાચો તો પડી ગયો કે મહિના શેકવાનું ન હોય, તળવાના હોય. હે ન્યા ઈ ખબર પડી ગઈ કે તળવાના હોય. બધાને ખબર જ હોય
કરવાના જ હોય. તો હાલો વડા બનાવી લઈએ પછી બીજે. હા હવે માઈ ગયા. ફ્રીજ બંધ કર. નહીં હું ભર લે. ફ્રીજ બંધ કરી. સારું હાલો તો મળ્યા. અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો આ ચર્ચા ઉપર તમારે બધાને શું કહેવાનું છે ઈ. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો હું ફટાફટ છે ને ગરમા ગરમ વડા ઉતારી લો પછી તમે બધા આવી જાજો. મારા ખ્યાલથી આખેલા પપ્પા પૂરા વડા. થઈ જશે. હાલો ફ્રેન્ડ, ગરમા ગરમ વડા ખાવા. હા જો તૈયાર થઈ ગયા છે મસ્ત ગરમા ગરમ મરચાં અને ધાણાના વડા ને આ છે મેથી વાળા વડા. આ બાજુ સાઈડ ને ચા બને છે. ચા ના વડા ખાવા છે. જેવું છે આમ તો અમારે. કોઈ નો ખાય એવું આમ ખાય. તમે ક્યારેક ટ્રાય કરજો મજા આવશે. જોરદાર લાગે છે. તો હાલો હવે વેરા કરી લઈએ. ગરમ ગરમ છે તો બેસી જાઓ હમણાં ફટાફટ ચા ઉકળી જાય એટલે હાલો ત્યાં સુધી તમે આમાં થોડું કટક બટક કરતા થાવ. ચાખો કેવા બન્યા ને કેવા નહીં હાલો એટલે કઈ ફેરફાર કરવો હોય તો ખબર પડે. બરાબર ને? પાકું પાકું. તો હાલો વેરા કરી લઈએ પછી મળીએ. ચાખવા પૂરતા બની ગયા. હા ચાખવા પૂરતા બની ગયા બાકી તો હવે જોઈએ. હાલો 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 ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10:15 વાગ્યાનો ને રાતના વ્યાળા પાણી થઈ ગયા છે ને અંજુએ લીધા જ છે ફટાકડા. હા બધું મારા નામનું જ બિલ પાટે. હું તો અહીં પડ્યું હતું બોક્સ થી જોતી હતી પોપ નું. ખરેખર તો છે ને આવા જ લેવાય ફટાકડા. કઈ ઉપાધિ જ નહીં. જો આવા આ જો આ કાનમાં ધાક પડી જાય આ બોમ્બ થી. આવા નો લેવાય. નો લે તો આવા 2 બોક્સ લઈએ. હવાર લગી ફોડી માર દીકરો. હવાર લગી ફોડી તોય નહીં ખૂટે. તું તારે હું નહીં પાડે. 3 દીવા ઓછા કરજે, એટલું તેલ મને દઈ દેજે. જે ફટાકડા ફોડવાની ના પાડે ને ડંડા ઉપર તેલ લગાડીને એને મારી હું તો ફટાકડા તો ફૂટે. એમાં તો નો ધ્યાન રાખજે કે તહેવાર તાર પપ્પાને વાનો કરવો પડે. કાઈ વાંધો ફટાકડા જ્યાં કૃષ્ણ જન્મ થયો તો ત્યાં. બરાબર ને? તો હાલો હાલો અમારે તો છે ને આ ચર્ચા કકરાટ નહીં તો કોઈ દી પૂરો જ ન થાય. અમારે તો કાયમી માટે આમ જ રહેવાનું છે. અને માનવભાઈ હોય થાય તો મને ખબર જ છે સાહેબને સપોર્ટ મળી જાય એટલે 1 થી ભલા 2 એટલે આપણું કઈ હાલે નહીં ને આપણું કઈ આવે નહીં. એટલે જાજી ચર્ચા નથી કરવી. આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. અને હા તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામના અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નવા વર્ષના. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો રાખીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.